ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે યુટ્યુબર બન્ની ગજેરાના ધરપકડના કેસની અંદર જ જ્યારથી દિનેશ પાતર અને તેની સાથે પાટીદાર યુવક પિયુષ રાદડિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી જ દિનેશ પાતરને લઈને દલિત સમાજ એકઠો થયો હતો અને ક્યાંક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત આજે દલિત સમાજ ભેગો થયો છે। જે રાજકોટના એસપી છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેની જ સામે વધુ એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શું છે સમગ્ર વિગત તો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે બન્ની ગજેરાના કેસની અંદર જ ક્યાંક પાટીદાર યુવક પિયુષ રાદડિયા અને તેની સાથે કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી હતી ને તે બંને લોકોએ ત્યાંના પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા કે તે લોકોના ઉપર મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। જો કે એ બાદ એ લોકોની તબિયત બગડી હતી, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ને એ બાદ ઘણું બધું થયું હતું, પરંતુ ક્યાંક હવે દિનેશ પાતરને લઈને દલિત સમાજ ભેગો થયો છે અને દલિત સમાજે જે રાજકોટના એસપી છે તેમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ખાસ કરીને દિનેશ પાતરને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને દિનેશ પાતરને ફસાવનારા અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે અને કાર્યવાહી નહીં થાય તો તારીખ 18/6/2025 ના રોજ ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું મહાસંમેલન યોજવામાં આવશે એવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। આ જ વિષયને લઈને દલિત સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। શું નામ છે તમારું? દેવધનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા। તમે અગાઉ જે કોલ આપ્યો હતો સોશિયલ મીડિયામાં એ મુજબ રાજકોટ રૂરલના એસપી સાહેબ અને રેન્જ આઈજી સાહેબને એક આવેદનપત્ર આપી અને જે અમારા એડવોકેટ દિનેશ પાતર સામે જે ગોંડલ પોલીસ દ્વારા 3 ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે 2 પીઆઈઓ ક્રિમિનલ કોન્સ્પિરસી રચી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે। 18/6 સુધીનો એમને ટાઈમ આપ્યો છે। 18/6 સુધીમાં કાર્યવાહી નહીં થાય તો 18 તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી। શું નામ છે તમારું? દેવધનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા। તમે અગાઉ જે કોલ આપ્યો હતો સોશિયલ મીડિયામાં એ મુજબ રાજકોટ રૂરલના એસપી સાહેબ અને રેન્જ આઈજી સાહેબને એક આવેદનપત્ર આપી અને જે અમારા એડવોકેટ દિનેશ પાતર સામે જે ગોંડલ પોલીસ દ્વારા 3 ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે 2 પીઆઈઓ ક્રિમિનલ કોન્સ્પિરસી રચી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે। 18/6 સુધીનો એમને ટાઈમ આપ્યો છે। 18/6 સુધીમાં કાર્યવાહી નહીં થાય તો 18 તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી। એટલે કે ગોંડલ અત્યારે હાલ ક્યાંક ચર્ચામાં આવ્યું છે અને હવે દલિત સમાજ દ્વારા ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે દિનેશ પાતરને ન્યાય નહીં આપવામાં આવે અથવા તો પછી જે તે લોકો છે એ લોકોની સામે ગુનો નોંધવામાં નહીં આવે તો જે તારીખ આપવામાં આવી છે એ તારીખે ક્યાંક દલિત સમાજ છે તે મહાસંમેલન કરશે એવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। એટલે કે ખાસ કરીને હવે આ કેસની અંદર કયો નવો વળાંક આવશે એ પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।